ખાટલા બેઠા હશે એમાં છોકરાની કોકના હશે હશે એવું શીખોતર કેવડાવતી હશે. હરી ના કરી દઉં તો હું મગજ ઝૂકી ભાવાની મારી બોલે નજર ફેરવીએ તો ખબર પડે, ના ફેરવે તો ના પડે. ભૂવા હોય તો ઊભી થઈ જાય. ભૂવા હા તો વાંધો નહીં, કલાક આપણો વાંધો નહીં. સાચું ખતું આપણે કોઈ વાંધો નહીં, આપણે 2 કલાક બેઠા સાચું ખોટું ભાઈ સાચી વાત કેતાજી. ચલો મારા મોટપમાં હું બપોરે રાતે 2 વાગે બેહું, સવારના 6 વાગ્યા સુધી હું જ બેહું. સાચું સાચું માં ચગો 5000 વસ્તી બેઠી હોય કે ભુવાજી બેહું તાણ બેહીએ તો ભાઈ આપણે ભુવા બોલાવતા જ નહીં. 20-25 બોલાવીએ એ ધૂણી જતા રહી. પછી હું બેહું 3 કલાક માટે આપણે નહીં 5 કલાક આપણે કાપીશું નરસિંહ. સાચું ખોટું પણ એનો સિકોતરનો મોડવો છે. સિકોતરનું દુનિયામાં ભાઈ નોમું રે એવું કરીને દેવાનું નરસિંહ. તેમ કહું સાચી વાત છે. ખાટલો મૂકી દીધો હે ને તમે તાર બેહો હે ને ભાઈ. એમ કહું ખાટલો મૂકી દીધો, હું પૂછ્યા વગર કોઈનું કામ કરતી નહીં. ઈશા ચમકો તાર બાજુમાં ફરીને આવી એટલે મેં કીધું ચે કુવાસીને ડખો પડે એટલે હું પૂછીને આવી. આછી વાત કે નહીં એટલે પૂછીને આવું અને ના પૂછીને આવું તો જગતમાં મેળે નહીં કહેવાની ભાઈ. પણ વિશાલ સિકોતરનો મોઢવો છે. આ વન બે આ બે હે ને એટલે કોઈ પૂછવું નહીં. બાજુનો કોઈ બીજો ભૂવો બે ને તો ફોડ વખત પૂછવું અને એવું હું કરવા આવી નહીં. એટલે મારું માયણીના ભગવાન એવું કહે કે કુવાસી કર કુવાસી આ મોડવા મજા હ, આ ડેકલા વાળા મજા, પાવાળિયા મજા. અને હું મેળી અડધો કલાક બેહી જોઉં આ સિકોતરના ભુવાને દર્શન કરવાનો. પછી પૂછીએ ચિયો ધૂમો પૂછવા આવે. સાચું ખોટું ભાઈ. ચલો ઘેર ઘેર દુઃખ છે, એક દુઃખ નહીં એવું તો છે નહીં નરસિંહ ભાઈ. પણ બીજાના બધાના ભુવા બીજાના ભુવા પૂછવા જવું હે, પણ પોતાના ભુવા કોઈ પૂછવું નહીં. નરસિંહ રવિ માં એ માં, બીજા બધા વગલાના વા. માં એ માં છે, બીજા બધા વગલાના વા. આ છોકરા મોટો કરો, છોકરો મોટો નહીં થતો, સિકોતર મોટી થાય ભાઈ. અને સિકોતર મોટી તો તમારો વાર્તો પડશે. અને હું તો સિકોતરને મોટી કરવા આવીશું. અને સિકોતર દર્શન કરીને હું તો હેડે ચમકો માર તો કોઈ લેવા ખાવા છે નહીં. બોલો જય સિયારામ. આપણે આવી તો ભુવાજી સિકોતર દર્શન કરાવી ધડો દીકરો મારો બનાવવાનો સિકોતર કે નકર તું સિકોતર ખાલી 1 કલાક રજા દે. આમાં તો 80 જણને વખા પૂરો કરીને ના હું મગન જોગી નહીં મેળવે. આનો હું લેવા આવી. 1 તારીખે તમે તાર મારા ને
એકવી તારીખે જેમ જોવું હોય જોઈ લેજો. આમાં સાચું ખોટું. આ મારી ઓનલાઈન પેરડી હા શું હા બુવાજી ખોટું ના લાગે. જો મારો પટેલ છું, ચૈતર ભૈતર મને ખબર પડતી નહીં. હું તો 2 મહિના અને 2.5 મહિનાની વાતવાળી માતા છું. 2 મહિને મૂળ હારા દાડા થઈને દીકરાને ડોક્ટરને ચેક કરાવવાનો દીકરો હોય તો મોટી મેળી આલે એવું મારું કામ છે. શું કહો? ડોક્ટરને ચેક કરાવ્યા વગર મારા મઢે નહીં આવવાનું એવું મારું કામ છે. એટલે પાર વાળું કામ કરવાનું, અને પાર વાળું કરીએ ને તો જગત જોણાય. સાચું ખોટું કહીએ. આ બુનના ઘેર જઈને આવી કીધું સારું કેબિનમાં તો બંધ હતું પાણી ગલ્લો. હું પૂછ્યું કે બુનને કીધું પાણી પૂછ્યું પેલું કેબિન વાળા કેબિન નહીં કોઈ દુકાન હા એ પૂછ્યું હું બંધ હતું પાણી થતું એટલે હું પૂછું. એટલે વખડીને મંદિરના બે ભેગું જ છે કે હા તે હું એ જ પૂછ્યું ને દુકાન બંધ હતી પાણી પૂછવું હોય તો પૂછું. હા ભાઈ ના હોય તો આપણને બરાબર 2 મહિનાની 21 દાડા થાય. 2 મહિનાની 21 દાડા થાય દાદા શેર માટેની ફ્રૂટ પૂરી ના કરું પોતાની માથે. તો સુધી હું જીવ હોય ઉભરાથી ઉભી રહી તાર મને આવતું જાતું પૂછી પાકું તો પાસે પેલો કૂવો હોય ને બાળકી હા એ તો પાસે ઘરના પાસે કૂવો હોય આપણે બાળકી પોતાનું એટલે ઘરના ક્ષેત્ર પાસે કોઈ કૂવો નહીં. ખેતરના પાસે હું તને બતાવી દઉં. પછવી ઉભી બતાવવાળી માતા શું મેડમ એ ઘર જોઈ દે ગોમ પૂછ્યું નહીં. કૂવો પાણીનો કૂવો ના હોય તો બતાવી દઉં. વયથી દેખું વયથી સીધું બતાવું. આપણે વયથી 8 કિલોમીટર જે ચોકડી પડે વયથી જ 8 વયથી ત્યાં ગામ જવાનું મને ખબર નહીં. દર્શી તો ખબર કે જી મને ખબર નહીં મળી. કોઈને ખબર હોય તો બોલાવી દો. મને ખબર ના આપણે ગોઠવું પડી આપણે માતા બોલી પડે 8 કિલોમીટર જઈએ ચોકડી પડે પછી હું મળવાનું વળીએ એનો એથી પેલા સાચી વાત છે. તળાવ થઈને આવીએ તો ડાયરેક્ટ ઘરે જ આવી જાય બાપો બાપો અને બાજુવાળાને ઘેર અપૈયું કોઈ નહીં કેવું. માસી બધું સારું છે. જય સિયારામ. રોમને દડા લઈને ફરું અને રોમ મારો ભગવાન મેળવો છે. કોઈનો લીધો નહીં. 61,000 કિલો ગુલાબ લાવીશું આ વખતે. 61,000 કિલો 450 જણનો અમેરિકા ઉતારીને આવી છે. પણ આ શીખોતર આ છોકરું પણ વસ્તી વિશ્વાસ કોક કે મારી ચાવણ પર જબરી તો કોક કે જોગડી મારી જબરી, કોક કે મારી મેહડી જબરી, કોક કે મારી શીખોતર જવાનું છે. આ કહેવાનું બધા જબરા કરી દો, હું પાછળ બેઠીશ. અને ઓના સિવાય કોઈ જબરી નહીં. અને મારું બોલેલું બીજું કોઈ નહીં. હું તો ચોખ્ખું વાનર રોકી છે. 4 ગુનો આવી હતી એને પહેલી વાનર રોકી હતી.
અને ઓને હવા છે માટીની ખોટ પૂરી કરી દીધી. બીજું કોઈ આશા છે નહીં. અને હજુ બીજો કોઈ દર્શન કરવા આવજો તો હું મારી મેળી કહે છે મૂકી વગાડો પાવડી. ધબકારો છે મારા દિલનો ધબકારો, ધબકારો છે મારા દિલનો ધબકારો. કેળવીને જોઈ તારો સાચી વાત છે. હું તો પહેલું કરતા આવું જ કરું. પહેલું કરી નું જ ને પહેલું કરીને જ ને હા પહેલું કરીને જ ને પહેલું કરીને એનું પિયર ની વાત છે. પહેલું કરીને જ ને પિયર ની વાત છે. પહેલું જ કર ને હેલો પહેલું કર ને બોલ હા આખું એનું પિયર રોગ બરોબર હોય ભાઈના કે તકલીફ તું કોણ છે પેલું કરીને જ છે. તું પૂછી બેઠી સાચી વાત ને ક્યાં તકલીફ નહીં બોલ ઠીક પેલું કર તારું કે તારું કેમ કે એટલે તું કઈ તો ખબર પડે ને કે તારું એમ કે ને તારું જોવા તું કેમ કે તારું પાકું ચપટી પડવા મળશે ભાઈ. ચપટી પડવા મળશે કે ચંકુ મારા છોકરા બે પડાયો જગતમાં તારા જ્યાં તું ખાવા તો તું બાવાની બેડી નહીં બાપો બાપો હા તારો દેરો ફિટ ના કરી દઉં ને તો હું મગન ચૂકી ની બેડી નહીં કહું નરસિંહ ચંકુ હું બાવાની મેળી છું. પેલું ઘર આવું એટલે બોલવું એટલે હું બાવાની માતા નહીં. ચંકુ મારી મુદત પડી હોય બે પણ આવ્યો હોય તો જગતમાં દુઃખ આપવા દો અને આવતી ચૈતર આવા લેખ લખી લે કોડા દીકરો ના લખું હું મગન ચૂકી નહીં મેળી આ મારા મેળીના ભગવાન બોલે પણ આ સિંહ કુવાસી કોઈ દુઃખ આવવા દઉં તો હું મગન ચૂકી નહીં મેળી નહીં લ્યા શું કહું ભાઈ વિશાલ આમાં પેલું ઘર એનું પાકું ને કોણ તારું પેલું ઘર પાકું ને અંતર પહેણાય તે ઘરનું જોવા આવી નહીં ને પાકું બરોબર છે. સાચી વાત છે બરોબર પાકું પેલા બરોબર વીર ના પાક વીર મહારાજ બરાબર ને બોલ વીર મહારાજ એને ઢાળ ચડવાનું પાકું ના એટલે પેલો બીજા વાહમાં ધોબલે ચડવાનું બરાબર ને. ત્રીજા નંબરનું ઘર પહેલા પડ્યા હતી કે ત્રીજા નંબરનું ઘર પાકું ને બોન અને કણ બરાબર સાચી વાત છે. એટલે સતી સિકોતર માતા બરોબર ને સિકોતર ગણો કે સદી ગણો જે કોથલામ બેહાડેલી હતી અને મારા જેવી બેહાડી બરોબર ને ઓળખાણ પડી હતી તેરો પાકું સાચી વાત છે. સાચી બરોબર પાકું પાકું બરોબર સાચી વાત છે.
નરસિંહ આ વેણ પર કાલ હવા દાડો ઉગ એટલે 6 મહિનો 11 તારીખ થાય એટલે હારા દાડા ચડશી મજા કહેવાય શું મજા કહેવાની ભાઈ આ હારું કર્યું પોકળું ગોટું બહુ સાચું કર્યું મને તો વાયરો થતો હતો 2 વર્ષ સિકોતરે વસ્તીને જોઈને સારું કર્યું કે હોકળું પડતું હતું માં અને વસ્તી બી હાથ ફાવતું નથી કેવું હતું ભાઈ એ આ સિકોતરે એનું જોઈન કર્યું છે અને એને જોઈન કરવાનું છે પણ એ વેણમાં ના રહેતા હોય એનું શું કરવાનું હતું મારી હા ભાઈ તેમ કહું આ બેઠી વસ્તી સિકોતરે તો એવું કીધું કે આ વસ્તી જેટલી બેઠી ને એની 4 ગણી તો ઘેર ઊંઘી હે ભાઈ હે રામ આ જેટલી બેઠી હે ને એ ભાવથી બેઠી હે ભાવ વગરની 4 ગણી ઘેર ઊંઘી હે નકર આ જગ્યાએ અમારે હેડવું હોય ને તો જગ્યા કરાવી પડે એ સિકોતરની દયા છે પણ દુનિયાને બીજાની માં ગણાય પોતાની માં નહીં ઓળિયા બીજાની આવે તો પગમાં પડવાનું પોતાની આવે તો નહીં પડવાનું ભાઈ તો માં તો એ આવે લે આ બેઠી બેઠી જોઈ રહી હે કે મારા જેટલા છે એટલા મારા જેટલા આઈને બેહી રહી છે હું જોઉં છું જેટલા ઘેર ઊંઘ્યા છે પણ કોઈ ભાઈ તમે તમારા થઈ જાઓ ભાઈઓ ભાઈઓના થઈ જાઓ દેવ દેવના રહો લ્યા વગાડ હું બાવા જોગીની મગન જોગીની માતા છું સિકોતરને પૂછી નાઈ જગતમાં કુવાસીના વારે ચંદાની માતા છું જેના દીકરા ના હોય દીકરાની માતા છું આલીને આવી છે એનો મળવો છે એની વાતનું મળવો છે ભાઈ તે પણ ભુવાજી તો સિકોતર નો ભૂવો છોકરું હે હું માતા છોકરું નહીં ભાઈ રસિકભાઈ છોકરું હોય પણ હું માતા છોકરું છે નહીં હું તો 80 ગણની માતા હશે 200 ગણની માતા હશે પણ આ છોકરાને ચૂન્યું હશે તો માં સિકોતર ને કોઈ ભાડી છે તારા ચૂન્યું હશે હા ભાઈ પણ વધાવવાનું કુટુંબ નશે કોને વધાવવાનું કુટુંબ ના ડાયું બોલે ગોડું બોલે પણ એવું લાગવું જો મારી સિકોતર બોલે હા તો જગતમાં તમારું બોલેલું ખોટું પડવા દઉં મો ગંજુગી નહીં ગાડી માડી માડી પણ તમને એવું લાગે કે આ તો મોણા બોલે હા હું નહીં બોલતો તો પછી તમારું તમે જોણો તમારું કરમ જોણો પાવડિયા પણ એના જીવોને બે
કે જગતમાં કોઈ દેવીઓ બોલવા આવતી નહીં. જગતમાં બધા ભુવા જ બોલે, પણ ભુવા બોલે પણ મોને મોઠા ચડાવી દો એટલે તમારું બોલેલું પાર પડી જાય. અને ના પડે તો જગતમાં મઠમાં બેહું ન કહું. કેમ કે હું તો વણિયાનો વણતા નારી શીખોતર છું. હું કહું ભાઈ, જગતમાં મન મનાવી બહુ કાઠી છે. જગતની દેવીઓ મનાઈ જશે, પણ વગાડ વગાડ હું શીખોતર માથાઈ વગાડ. મારા શિકોતરના ભગવાન એવું કહે છે, મથુરજી જે મારો રોમ એવું બોલે છે, મારો ભગવાન એવું કહે છે કે જે આપણું છે આપણું છે, માસી માસી. હા ભાઈ, જગત આશી ચાલીને જહ, પણ આપણે માઇન્ડ કે ગજા તારું સારું થશે તો સારું થઈ જાય, પણ માસી કે સારું થશે તો ટાઈમ લાગે ભાઈ. એટલે આ મારું છોકરું હ એ બોલતા આવડે ખરું ના આવડે ભાઈ. એ શીખોતર શીખવાડે એવું બોલે ખરું ના એ બોલે ભાઈ. પણ એનું બોલેલું કોઈ દા ખોટું કરવા નહીં દઉં એવું મારું મગન જોગીની મેળીના ભગવાન કહીશું. બાપો બાપો શું કહું સાચું માળી રવિ આમાં ચમકો મના વિશ્વાસ રહી ગયો. ચમકો આ છોકરાને અમે શીખોતરે ચૂન્યો છે સાચું ભાઈ. આજ નહીં તો કાલ હું શીખોતર પરીક્ષા લેવાય ને એકડે સાચું આની વાતમાં જેટલા ઉભા રહેશો એ રાજા બનાય. આની વાતમાં જેટલા નહીં ઉભા રહો એ કાલ માગતા રહેશો. હું કહું ભાઈ, એટલે ટકો 80 ને 484 ઘરનું કુટુંબ છે, અને આ સમજી લો કે 28 40 ઘર આવ્યો હોય ને 40 ઘર ઊંઝ્યો હોય, પણ આ શિકોતર હોય હાજર છે. અને હાજર હોય તો જ ચુંદડી બંધાય, નકર ના બંધાય ભાઈ. હું કહું ભાઈ, તે ભુવા કંકુતરી તો ગાડી બીજી ગાડી પડી રહી છે, એટલે હું તને વાયા કાઢીને જઉં છું 21 તારીખનું. હા ને 21 ત્યારે મારી મેળીનો અવસર છે, આવી જઈએ ભાઈ. અને હું તો આખા જગતના અવસરમાં આ વાયા કાઢવા વાળી માતા છું ભાઈ. ચંકો હું કોઈ નાત જાત મન ખબર પડતી નહીં, મન તો માતાથી ખબર પડે ભાઈ. મારી કાકાને વાયક છે એટલે આવી જજે ભાઈ. હું કીધું ભાઈ, જેની ઓળખાણ છે એટલો વાયક આલીને જઉં છું. રવિ હા માળી પણ પર કુવાસી બેઠી છે. આ શિકોતર એવું કહે છે કે જેટલા જેટલા ઓળતા હશે તમારા એ શિકોતર પૂરા કરશે. સાચું માં સાચું. કર કુવાસી ને શેર માટેની ખોટ હશે તો આ શિકોતર પૂરી કરશે. જગત ના ફાય માગવા જહો તો કોઈ આવશે નહીં બુઆજી. ચમકો માં ફાય માગો તો જ મળે, માસી ફાય માગો તો નહીં મળે ભાઈ. એટલે જે ટેવ પડી છે ને એ કાઢી નાખો. એ ટેવ ના, બીજો ધૂણો એટલે લોબા થઈ જવાનું, ઘરનો ધૂણો એટલે શેટા રહેવાનું. આ ટેવ કાઢી નાખો.
ભાઈ ચમકો આ વાની મરજી હશે ને તો જ હું મેળી કોક કરે કોઈ નકર મારી તાકાત નહીં હું મેળી આ ગાદી લે ચમકો હું પારકી ગાદી આવી છું મારી ગાદીએ હું અભિમાન કરે આ ગાદીએ અભિમાન કરવું બહુ કાઠું કામ છે અને એમાં શીખોતર છે અને બીજો ધૂણતો હોય એટલે કે લોબા થઈ ગયો અને પોતાનું ધૂણતો હોય કે ના આપી દીધું ધૂણ સાચી વાત કપાવાની હા ભાઈ તો પછી આ રહીતાનું જોઈ નહીં રહી ભાઈ હા આ ધૂણતો છે ને તો અમારી વી જવાય પણ નમવા નહીં આવે તો આ તાણ તમારું હોલું છે અને આનું હોલું કરી દો દુનિયાના પગમાં નહીં પડવું પડે દુનિયાના પગમાં નહીં પડવું પડે એવું હું બાવાની મેળી કહું છું ભાઈ હું કહું હું કહું હું અહીંયા તારતા આવડ્યું છે ને અને બોરો લઈને એનો ચોટાવતા આવડે છે ને તો ભાઈ ઓન એ તમારો ઓન તાળવાની તાકાત છે પછી હવના કરમની વાત છે તમારા ઘરનું દુઃખ હોય પોતાનું કરેલું દુઃખ હોય પોતાના કર્મનું દુઃખ હોય પોતે ભોગવેલું દુઃખ હોય તમારા બાપ દાદાનું દુઃખ હોય તો એમાં આ શીખોતરું કરેલું હા ભાઈ કે મારા એ છોકરો કીધું છોકરો નહીં આવ્યો ચમ નહીં આવ્યો પૂછવા આવ્યા છોકરા નોકરી કીધી નહીં આવી પૂછવા આવ્યા બીજા ભુવા પાઈ ગયા બીજા ભુવાએ નોકરી આવી ભાઈ તો પુનઃ નેચી પાડી તમારી માતાને જ કરી હા ભાઈ આ ભુવાને જ કરે તો મને વાત એવી નહીં પડતી હોય કારણ હું બેઠો હું હા તો મારી વસ્તી બીજે પૂછવા જાય હા ભાઈ ના થાય મને આ છોકરું તો બચારું એવું કે મારી વસ્તી મને પૂછવા આવે હું જવાબ આપવા માટે તૈયાર છું 24 કલાક માટે બેસીશું આ છોકરું તો રોજ રાતી પેલા બોકડા બેહીને જોવો હે ચમકો અમારે 3 જણા તો પેલા આ બાજુ પેલો ભૂવો એને પૂછવા જઈ મારે વધારે તો કહેવું નહીં પેલા છોકરા માટે ગયા તો છોકરા માટે ચો જ્યાં સોળી આવીને બસ આપણે બધું ચકો રમેણ છે એટલે કોઈ પિક્ચર પૂરું કરવાનું કોઈ જરૂર નહીં ભાઈ પણ પોતાનું પારકું મને એટલી ખબર પડે શું કહું અને આ તો બહુ જગદંબા છે ભાઈ અંબાજી ગણો કે સિકોતર ગણો બે એક જ છે અને એનો જ રૂપ શું ભાઈ એટલે એનો લગારે ખોટું નહીં બોલતી હોય સિકોતર એવું કહેતી હશે હું બાવાની માતા એવું બોલતી હશું ભાઈ તેમ કહું મન તો ખબર નહીં પણ પહેલી એ ખાટલામાં બેઠા એમાં કોઈના છોકરાની આશા હશે આ સિકોતર એવું કેવડાવતી હશે ભાઈ મન નહીં ખબર ભાઈ પણ એ સિકોતર એવું કેવડાવતી હશે તો જગતમાં હું બાવાની માતા હશું વગાડ જો પૂરું ના કરી દો જોગી નહીં મેળવી નહીં હું કહું ભાઈ ખાટલા બેઠા હશે એમાં છોકરાની કોકના આશા હશે એવું સિકોતર કેવડાવતી હશે ના કરી દઉં તો હું મગજ જોગી બાવાની
આજીવન વગાડ્યું છે અને ચાર મેવા બેઠા હોય કણ સાચું બોલતી હોય ને એટલે એવું કે બોલ સારું બરોબર કમ્પ્લીટ છે બંધ થઈ જાય બધા નહીં ખોટું ભાઈ લોકો જે દેવી સાચું બોલતી હોય ને એને બંધ કરાવવા માટે પચ બેઠા હોય સાચુમાં હે ને? અને આ તો અત્યારની વાત છે આ રમેણ થાય અને પેલા ઘડિયા ડોહા પાઘડીમાં રમેણ કરતા હતા ને એના માથાના માટે કરતા હતા કે ઘેર વાટી પડી હોય ને પોચ ભૂવા આવે ને એમાંથી એક ભૂવો હારો આવે તો વાટી કાઢીને જાય એના માટે કરતા હતા પણ અત્યારે કેવું કોઈ સાચું બોલતું હોય ને તું ઉભો રે ના બરોબર નહીં એટલે ખમ્મા કહીને જ જવાનું સાચું અને હું તો ખમ્મા જ કહેવા આવી છું ભાઈ મારે કોઈ કહેવાનું થતું નહીં પણ હું બાવાની મેળી એવું ભાળી જઈશું આ સિકોતર એવું ભાળી જઈએ છે હું વધારે તો કહેવા આવી નહીં પણ ગોકળા આઠમ કહીને જઉં છું જગતના ડોક્ટર ચેક કરાવીને જવાનું દીકરો છે એવું સાબિત આલે તો આ સિકોતરના પારા પહેલા ના મારવાનો હું કહું સિકોતરનું જે થતું હોય એ કરવાનું મારે મેળી કોઈ જોતું નહીં ભાઈ તેમ કહું અને હજુ મારે બીજું કહેવું તો પણ હું આ ખમ્મા કીધી એટલે હું રહી જાય મને તો એક ખાટલામાં જ કહેવાનું હતું ડફો પડ્યો એનું કહેવાનું હતું પણ નહીં કહેવું હું કહું ભાઈ બોલ બોલમાં હું કહું ભાઈ તે ભાઈ તેમ કહું ખાટલાની જ વાત છે બોલ સાચી વાત છે ખાટલાની જ વાત છે અને ડફો પડે એની વાત કહેવાની હતી પણ ખમ્મા કીધી એટલે કહી દે કહી દે કહી દે હું કહું હું બાવાની મેળી છું બધા કઈ ના તો તું બાવાની મેળી નહીં વગા સધી માતા કહીને જઈ હું કહું ભાઈ આમાં ખાટલાની વાત કરીને જઈ સધી માતા કહીને જઈ હું કહું ભાઈ આમાં અને બોલું એમાં જો કોઈ ખોટું પાડે તો હું રહી જવાનું તો ઘેર ના પોકી જો હાચું 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 મારે ભાઈ મામા ચમ કહું એવું નહીં ચમ કહું હું તો કોકના ઘેર જવું હોય ને તોય કોઈના ઘેર જવું હોય તોય જવું ચમ કહું સારું તો સારું સાચી વાત છે સારું બરોબર મેં કીધું ધોબલે બીજા નંબર ઉપર તારું જ આવો આમ તો બરોબર જ છે કે નહીં ના હોય તો ના પાડજે ના હોય ધોબલે બીજા નંબર તારું જ આવો છે હા હું તો કહેવાવાળી માતા છું અને તો ખાટલામાંથી જેનો ડખો હતો ઉતરી ચમ જીવ હા ભાઈ હું તો બાવાની માતા છું ગોડા હું તો કોઈને પૂછ્યા વગર કેનારી માતા છું હું કહું રવિ હાચું મારે આવું મારા મેળીના ભગવાન છું હું કહું ભાઈ હું તો નહીં કીધું તને હું તો કીધું હું તો ખાલી હું નહીં બોલી હું તો બોલાય હું તો એમ કીધું હા પણ તને હશે કે નહીં હોય મને ખબર નહીં તને ખબર તો મને તો ખબર હે ભાઈ હા ભાઈ સાચી વાત તું આય ને હું તો આગળ તો જોયું નહીં જોયું ને પાકું ને તો 2 3 4 સાચી વાત છે પેલા તળાવથી બરોબર સાચી વાત છે બરોબર સાચી વાત છે એને કીધું કે 3 રસ્તા પર તળાવ પર પછી આ મંદિર થઈને આપણે ડાબી સાઈડ ધાર કરી પછી બીજા નંબર ચોથા નંબર તારું ઘર
એ મંદિરથી બરોબર ને તળાવ પડે એટલે તો સીધું ઝાડ ચડવું પછી ચોથા નંબરનું ગતારું આવક ના આવે ચોથા નંબરનું પેલું ખાલું પડી નહીં ગણવાનું અમારે ચોથા નંબરનું બાપો બાપુ બાપો બરોબર ને પછી તારા ક્યાં જઈને પેલી મેળી મળીને આવું કે ના આવું મેળીમાં મંદિર આવક ના આવે પેલું મેળીમાં મંદિર નહીં આપણે ઢાળ ચડીએ ઉતરી જા કોઈ દુકાન આવે પછી મંદિર આવી ગયું બરોબર ને સાચું હા તો મંદિર આવી ગયું કે આવી ગયું તો પેલો બાજુમાં કજ્યો તો એનું કેવું કે નહીં કેવું તો ચમ હેરો 2 3 4 સાચી વાત 3 ઘરનું બરાબર ચલો એનો પાવડિયા વગાડો ઇતિહાસ કેવા નહીં હું બાવાની માતા છું અને મારો ભગવાન એવું કે છે મારો રામ એવું કે છે આ શિકોતર એવું કે છે કે તારા વાય કે આવીશું ભાઈ જમ કહું જબરે કરવા આવતી નહીં અને જબરે મન ભાવતી નહીં ભાઈ જેમ કહું જબરે હું કરું તો મારા પાઠે કરું છું સાચું જેમ હું જગતમાં જબરે કરવા જતી નહીં નહીં ભાઈ જેમ કહું હું બહુ જોણી બેઠી છું જેમ કહું હું જબરે કરું તો 4 બીજા બેઠા હોય અને મારું સાચું હોય તો ખોટું કરે એટલે હું મેળી કોઈ દા જબરે કરતી નહીં ભાઈ શિકોતર જબરી છે અને કોઈ દા આ શિકોતરનું આ નેજો કોઈ દા નેચો નહીં ઉતરે ભાઈ જેમ કહું ગઈ સાલે આ ભાઈ અને તમારા શિકોતરને ભાઈને બેને હેઠ થઈ જાય એટલે તમારું વાય કોઈ એટલે ભાઈ કોઈ દા ના પાડતું નહીં અને શિકોતરનો દોડ છૂટે એટલે કોઈ દા કોઈ વાત બનતી નહીં સાચું ખોટું ભાઈ પણ 5 મિનિટ વગાડ દે એક વાત મારો ભગવાન શિકોતર કઈ જાય હું આનું નોમું લેતું હોય આ ભુવાનું જેમ કે હું તો આનું નોમું રાખવા આવ્યો છું મારું નોમું રાખવા આવી નહીં ભાઈ જેમ કે મારે તો ભાઈબંધ ગણો નરસિંહ ભાઈબંધ ગણો આ ભાઈબંધ ગણો મારા તો છોકરા બરોબર છે ભાઈ અને માર તો ભાઈબંધ બરોબર છે માતાનો ભાઈબંધ ગણો શિકોતરનો ભાઈબંધ ગણો સાચું ખોટું રવિ સાચું ચમકો આ શિકોતર ના પાડીને થાકી જઈ પેલા 4-5 જણા ગોઠતા નહીં તે ગોઠાડીને જઈએ ચમકો રોજ રાતે પેલા લેબડન કલાવણી પાડીની પોટલી પી જઈ ને પથારી ફેરવીને જઈએ સાચું મારી ચમકો મારી શિકોતરને ગમતું નહીં ભાઈ ચમકો મારી શિકોતરને પાલવા એવું કામ કરો અને પછી રાજ આવીને એમ કહે કે મારું ચમ કામ કરતી નહીં ચમકો તારા બાપની ખરીદેલી હે લ્યા ભાઈ હું કહું એના વ્યાણમાં રે તો થાય નકર નહીં થાય સાચું ખોટું ભાઈ એ ભાઈ જો જગતમાં મોટપની ગાદી એ વાળી મોટપની કેલ્લી મોટપની ધરતી જો જગતમાં મથુરજી ના બધાને જો રાજા બનાવતી હોય તો તમારી ગાદી છે તમારી કેલ્લી છે લ્યા તો તમારું માગ્યું ના આવે તો કોડા તમારી શિકોતર શું કરવાની હા ભાઈ અંતિ તો મારું નહીં ગાય પૂરે ગાય તું નહીં એ ગાય તો બીજી વાર ગાઈ નાખું તો માચું તો ઇતિહાસ ન લખી દો તો હું મોટપની મેળી નહીં આવું મારા મેળીના ભગવાન કહી છે મારી મોજ બને